નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, નવા શૈક્ષણિક વર્ષની અંદર આધાર ડાયસ પર કેવા પ્રકારની કામગીરી કરવાની હોય, એટલે કે વિદ્યાર્થીને કઈ રીતે અપડેટ કરવાના હોય તે વિશેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. તો આધાર ડાયસ પર અપડેટ કરવા માટે સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ ઓપન કરી અને તેની અંદર એસએસએ ગુજરાત સર્ચ કરીશું. એસએસએ ગુજરાત સર્ચ કરશો એટલે આ રીતે તમને રિઝલ્ટ જોવા મળશે. તો અહીંયાથી તમારે એસએસએની વેબસાઇટ પર ક્લિક કરવાની રહેશે. એટલે અહીંયાથી તમને આ રીતે એસએસએની વેબસાઇટ ખુલેલી જોવા મળશે. એની અંદરથી ત્રીજા નંબરનો ઓપ્શન આપીને આપણને ચિલ્ડ્રન ટ્રેકિંગ સિસ્ટમ તેના પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે લોગિન પેજ ખુલશે, જેની અંદર તમારે યુડાયસ નંબર, પાસવર્ડ અને કેપ્ચા લખી લોગિન કરવાનું રહેશે. એટલે આ રીતે આધાર ડાયસની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે, જેની અંદર અહીંયા આપણને બીજા નંબરનો ઓપ્શન આપ્યો છે મેનેજ સ્ટુડન્ટ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો ને એટલે તમારી શાળાની અંદર જેટલા ધોરણ ચાલતા હશે ને એ ધોરણ તમને અહીંયાથી જોવા મળશે. મારી શાળાની અંદર ધોરણ 9 થી 12 ચાલે છે, તો અહીંયા મને જોવા મળે છે ધોરણ 9, 10, 11 અને 12. અહીંયા તમે ડેશબોર્ડની અંદર જોઈ શકો છો કે ધોરણ 9ની અંદર ફક્ત 2 જ વિદ્યાર્થી બતાવે છે. તમારે તો 0 પણ બતાવતો હશે, કારણ કે મેં તો અહીંયા 2 વિદ્યાર્થી એડ કર્યા છે માટે 2 બતાવશે. એટલે કે અહીંયા આપણને 0 બતાવતું હોય. તમે જેટલા વિદ્યાર્થી નવા એડમિશન થાય તે વિદ્યાર્થીને એડ કરશો એમ વિદ્યાર્થી અહીંયા બતાવી જશે. અને અહીંયા તમે ધોરણ 10, 11 અને 12ની અંદર જોશો ને તો અહીંયા તમને લાલ બટન જોવા મળે છે. તો આ લાલ બટનને તમારે ગ્રીન કરવું પડશે. અને ગ્રીન ક્યારે થશે? જ્યારે તમે બધા જ વિદ્યાર્થીની માહિતી અપડેટ કરશો ને ત્યારે આ તમને જોવા મળે લાલ બટન, તે તમને ગ્રીન જોવા મળશે. તો આ વિદ્યાર્થીની માહિતી કઈ રીતે અપડેટ કરવી, તો તે માટે તમને અહીંયા આપ્યું ધોરણની નીચે ગોળ રાઉન્ડ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો ને એટલે તે ધોરણની અંદર જેટલા પણ વિદ્યાર્થી છે ને એટલા બધા જ વિદ્યાર્થીઓનું લિસ્ટ આ રીતે ખુલી જશે. અહીંયા તમને 100 આપ્યું, એની અંદર 5 સિલેક્ટ કરેલું છે. અહીંયાથી તમે ઓલ કરશો ને તો બધા જ વિદ્યાર્થી આ રીતે તમને જોવા મળશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 2 પ્રકારના વિદ્યાર્થી જોવા મળશે. અમુક વિદ્યાર્થી ગ્રીનની અંદર જોવા મળશે અને અમુક વિદ્યાર્થી વ્હાઇટની અંદર. તો જેટલા વિદ્યાર્થીની માહિતી આપણે અપડેટ કરી દીધી છે ને એ બધા વિદ્યાર્થી ગ્રીનની અંદર જોવા મળશે. તો આ જે ગ્રીન છે ને એ બધા જ વિદ્યાર્થીની માહિતી મેં અપડેટ કરી દીધેલી છે. અને આ જે વ્હાઇટની અંદર છે ને એના વિદ્યાર્થીની માહિતી બાકી છે. અને આ રેડની અંદર જે બતાવે ને એ વિદ્યાર્થી ડ્રોપ થયેલા છે અથવા તો ટ્રાન્સફર થયેલા છે. તો આ વિદ્યાર્થી જે આપણને વ્હાઇટ આપે ને એ બધા જ વિદ્યાર્થીને આપણે ગ્રીન કરવા પડશે, ત્યારે જ આપણને પેલું બટન આપ્યું હતું ને તે ગ્રીન જોવા મળશે. હવે ગ્રીન કરવા માટે તમારે શું કરવાનું? અહીંયા જે વિદ્યાર્થીને અપડેટ કરવાનું ને એના નામની સામે અહીંયા આધાર ડાયસ નંબર આપ્યો ને એના આગળ આ રીતે તમને પ્લસ ચિહ્ન આપીશ, તેના પર તમારે ક્લિક કરવાનું. તેના પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે એડિટ ઓપ્શન ખુલશે ને અહીંયા પેન્સિલ જેવું આઇકન જોવા મળશે. તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો ને એટલે વિદ્યાર્થીનું આ રીતે ફોર્મ ખુલી જશે. તો અહીંયા તમારા પ્રવેશ નંબર એટલે કે વિદ્યાર્થીઓનો આપણે GR નંબર લખવાનો રહેશે. જો લખેલો હોય તમે આગલા ધોરણમાં તો કંઈ વાંધો નહીં, ના લખેલો હોય તો તમારે અહીંયા લખવાનું રહેશે. તો મારે વિદ્યાર્થીનો GR નંબર હું અહીંયા લખી દઈશ. અહીંયા વિદ્યાર્થીનો રોલ નંબર લખવાનો રહેશે. એટલે કે 10મા ધોરણની અંદર આપણે એડ કરીએ છીએ તો 10મા ધોરણમાં આ વિદ્યાર્થીનો રોલ નંબર કયો છે તે લખવાનું રહેશે. અહીંયા જો આપણને સિલેક્ટ કરેલું ના હોય જેટલી તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. હવે અહીંયા તમારે બાકીની બધી માહિતી તો આપણે સિલેક્ટ કરેલી જ હશે, પરંતુ અહીંયા ડાયરેક્ટ તમારે આવી જવાનું રહેશે 30 નંબર પર. આ તમારે દરેકને ભરવાનું હશે. 30 નંબર પર આપીશું ગત વર્ષની હાજરી દિવસમાં. તો ગયા શૈક્ષણિક વર્ષની અંદર વિદ્યાર્થી કેટલા દિવસ હાજર રહેતો તે લખવાના છે, તો 235 દિવસ. અહીંયા 31 નંબરની અંદર છેલ્લી પરીક્ષામાં બેઠેલ છે. જો પરીક્ષામાં બેઠેલો હોય તો હા, અને ના બેઠેલો હોય તો ના. પરંતુ આ વિદ્યાર્થી ધોરણ 9ની અંદર પાસ થઈ અને ધોરણ 10ની અંદર આવેલું છે તો પરીક્ષામાં તો બેઠેલો જ હોય, તો આપણે યસ સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ 32મો ઓપ્શન આપણને ઇનેબલ જોવા મળશે. જો છેલ્લી પરીક્ષામાં બેઠેલો હોય તો પરીક્ષાનું પરિણામ. તો આ રીતે આપણને 4 ઓપ્શન જોવા મળશે: પ્રમોટેડ, પાસ્ડ વિથ ગ્રેસ, પછી આ રીતે આપણને આપેલા નોટ પાસ ન. તો આપણે તો પાસ થયેલો વિદ્યાર્થી છે તો અહીંયાથી પ્રમોટેડ પર ક્લિક કરી દઈશું. ત્યારબાદ તેના ટકા લખવાના છે, કેટલા ટકા આવ્યા તે. તો અહીંયા આપણે પોઈન્ટની અંદર ટકા લખી શકીશું. યુડાયસ પ્લસની અંદર આપણે પોઈન્ટની અંદર ટકા લખી શકતા નથી. 65.30. ત્યારબાદ બીજો કોઈ ઓપ્શન આપણે અહીંયા બધું ઓલરેડી સિલેક્ટ જ આપ્યું છે, તો કોઈ જગ્યાએ કશું કરવાની જરૂર નથી. ડાયરેક્ટ તમારે 40 નંબર પર આવી જવાનું. 40 પછી અહીંયા આપ્યો 41 અને 42. આ 3 ઓપ્શન આપે ને આપણને ડિસેબિલિટીના આપેલા છે. કોઈ તપાસ થયેલી હોય, કોઈ પ્રકારનું આપણને લક્ષણ જોવા મળતું હોય તો એ માટેના. પણ અહીંયા આપણને કોઈ પ્રકારનું આપેલું નહીં, એટલે આપણે અહીંયાથી ના સિલેક્ટ કરી દઈશું. જો તમારે હા હોય તો તમે ત્યાંથી હા સિલેક્ટ કરી શકો છો. અહીંયા પણ હું ના સિલેક્ટ કરી દઈશ. અહીંયા પણ ના સિલેક્ટ કરી દઈશ. અને અહીંયા હવે આપણને 43 નંબરનો ઓપ્શન આપેલો છે, બાળકને
44થી 52 મુજબનું કોઈ સુવિધા મળે છે, એટલે કે આ 44, 45, 46, 47, 48, 49 અને એમ આપણે કેટલા સુધી, તો 52 સુધીની સુવિધા મળે છે. તો જે મળતી હોય તો હા, તો આપણને સુવિધા મળી છે તો અહીંયાથી આપણે હા સિલેક્ટ કરીશું. હા સિલેક્ટ કરીશું ને એટલે 44થી 52ના બધા જ ઓપ્શન આપણને ઇનેબલ જોવા મળશે. તો અહીંયા હવે 44ની અંદર પાઠ્યપુસ્તકનો સેટ મળે છે મફતમાં, તો હા, દરેકને પાઠ્યપુસ્તક મળે છે તો હા. અહીંયાથી ગણવેશ મળે છે તો ગણવેશ મળતો હોય તો હા, અને ના મળતો હોય તો ના. તો હાઈસ્કૂલની અંદર ગણવેશ મળતો નથી, તો અહીંયા આપણે લાગુ પડતું નથી સિલેક્ટ કરીશું. અહીંયા મફતમાં પરિવહન સુવિધા, જો પરિવહન મળતું હોય ટ્રાન્સપોર્ટેશન તો હા, અને ના મળતું હોય તો ના. તો આ વિદ્યાર્થી આપણો સ્થાનિક હોવાથી એને પરિવહન મળતું નથી, તો આપણે ના પણ સિલેક્ટ કરી શકીએ અને લાગુ પડતું નથી તે પણ સિલેક્ટ કરી શકીએ. જો તમારી સ્કૂલમાં પરિવહન ચાલુ ના હોય તો તમે લાગુ પડતું નહીં તે સિલેક્ટ કરી શકો. અહીંયાથી મફત અનુસુરક્ષણ તો લાગુ પડતું નથી. મધ્યાહન ભોજન તો હાઈસ્કૂલમાં ચાલતું નથી, એટલે કે લાગુ પડતું નથી. છાત્રાલય એટલે કે હોસ્ટેલની અંદર તો કયા પ્રકારની હોસ્ટેલમાં રહે છે તે સિલેક્ટ કરવાનું, પણ અહીંયા નહીં રહેતો તો આપણે નો એપ્લિકેબલ. ત્યારબાદ અહીંયાથી વિનામૂલ્યે મોબાઈલ, ટેબ્લેટ અથવા તો કોમ્પ્યુટરની સુવિધા, તો હા, અમારી શાળામાં કોમ્પ્યુટરની સુવિધા છે, તો અહીંયાથી આપણે હા સિલેક્ટ કરી લઈશું. 52 નંબરની અંદર આપીશું વિદ્યાર્થીએ મેળવેલી શિષ્યવૃત્તિ ગત શૈક્ષણિક વર્ષમાં. તો વિદ્યાર્થીએ ગયા વર્ષની અંદર શિષ્યવૃત્તિ મેળવી હોય તો આપણે હા સિલેક્ટ કરવાનું, અને મેળવી ના હોય તો ના સિલેક્ટ કરવાનું. તેમાં પણ જો તમે શિષ્યવૃત્તિ કયા પ્રકારની મેળવેલી છે, કેન્દ્રીય શિષ્યવૃત્તિ મેળવેલી છે કે કોઈ બીજા પ્રકારની શિષ્યવૃત્તિ રાજ્યની મેળવેલી છે તે સિલેક્ટ કરવાનું છે. પરંતુ આ વિદ્યાર્થી શિષ્યવૃત્તિ મેળવેલી નથી, તો આપણે અહીંયાથી ના સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ અહીંયા આપણને 54 નંબરનો ઓપ્શન આપેલો છે વિદ્યાર્થી કોઈ ઇતર પ્રવૃત્તિમાં સામેલ છે. જો ઇતર પ્રવૃત્તિની અંદર સામેલ હોય તો આપણે હા સિલેક્ટ કરવાનું, અને ના હોય તો ના સિલેક્ટ કરવાનું, તો આપણે અહીંયાથી હા સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ 55મો ઓપ્શન આપે છે વિદ્યાર્થી હોશિયાર અથવા તો પ્રતિભાશાળી છે, હોય તો હા, અને ના હોય તો ના. તો અહીંયાથી આપણે ના સિલેક્ટ કરીશું. મીડિયમ વિદ્યાર્થી છે એટલા માટે ના સિલેક્ટ કરીશું. ત્યારબાદના બધા ઓપ્શન આપણને એ વિશેના આપેલા હતા, એટલે ડિજેબલ રહેશે. હવે અહીંયા 56 નંબરનો ઓપ્શન વિદ્યાર્થી એનસીસી, એનએસએસ અથવા તો કોઈ બીજાની અંદર ભાગ લીધેલો છે. તો જો એનસીસી ચાલતું હોય અથવા એનએસએસ ચાલતું હોય તો તમે હા સિલેક્ટ કરી શકો. અમારી સ્કૂલમાં આવો કોઈ પ્રોગ્રામ ચાલતો નથી, તો આપણે અહીંયાથી ના સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ બાકીની બેંક ડિટેલ આપી છે જે આપણે ગયા વર્ષમાં ભરેલી જ છે, તો અહીંયા ડાયરેક્ટ તમારે આવી જવાનું રહેશે. અહીંયા 68, 69 અને 70 આ 3 ઓપ્શન આપણને ટેબ્લેટ માટેના આપેલા છે કે અલગ અલગ પ્રકારની ટેબ્લેટ આપવામાં આવે છે. આપવામાં આવતી હોય તો હા, તો અમારી શાળામાં બધા જ પ્રકારની ટેબ્લેટ આપવામાં આવે છે, તો અહીંયાથી હા સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ આપણે અપડેટ પર ક્લિક કરવાની રહેશે. અપડેટ પર ક્લિક કરશો એટલે આ રીતે મેસેજ જોવા મળશે, ડેટા અપડેટ સક્સેસફુલી. તો આપણે ઓકે પર ક્લિક કરવાની રહેશે. તો આ વિદ્યાર્થી તમે જોઈ શકો છો કે જે વ્હાઇટની અંદરથી ગ્રીન થઈ ગયો. તો આ રીતે તમારી શાળાના બધા જ વિદ્યાર્થીઓના ડેટા અપડેટ કરવાના રહેશે. ત્યારબાદ તમે અહીંયા જોશો તો આ તમને જે લાલ બટન જોવા મળે છે તે તમને ગ્રીન જોવા મળશે. તો આ રીતે તમારે 1 બાય 1 બધા જ વિદ્યાર્થીનો ડેટા અપડેટ કરવાનો રહેશે. આ જ પ્રકારે UDAS પ્લસ પર પણ તમારે ડેટા અપડેટ કરવાનો હોય છે, જેનો વિડીયો મેં બનાવેલો છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.